ઘણા વર્ષો પહેલા ગુજરાતની ધરતી પર એક મોટું રાજ્ય હતું। આ રાજ્યનો રાજા શક્તિશાળી તો હતો, પરંતુ અહંકારી અને અધર્મી હતો। તે પોતાની શક્તિના ઘમંડમાં પ્રજાને દુઃખ આપતો, મંદિરો તોડાવતો અને દેવભક્તોને અપમાનિત કરતો। પ્રજા ડરમાં જીવતી હતી, પરંતુ કોઈ રાજાની સામે પડવાની હિંમત ન કરતા। આ જ રાજ્યમાં એક નાનું ગામ હતું। ગામમાં મેલડી માના ભક્તો નિષ્ઠાપૂર્વક પૂજા કરતા। ગામના લોકો દરરોજ માનું સ્મરણ કરી કહેતા કે માં, આ અધર્મનો અંત લાવો। એક દિવસ રાજાને ખબર પડી કે ગામમાં લોકો મેલડી માની પૂજા કરે છે અને મા પર અતૂટ વિશ્વાસ રાખે છે। રાજાએ ગુસ્સામાં આવી આદેશ આપ્યો, આ પૂજા બંધ કરાવો। જો કોઈએ મારી આજ્ઞા ન માની તો કઠોર દંડ મળશે। રાજાના સિપાહીઓ ગામમાં આવી માના સ્થાનને તોડવા લાગ્યા। એ જ સમયે ગામના વૃદ્ધ ભક્તે આંખ બંધ કરી મેલડી માને પુકાર કર્યો, હે માં મેલડી, હવે તું જ અમારી રક્ષા કરી શકે છે। તે જ સમયે ધરતી કંપી ઉઠી। આકાશમાં વીજળી ચમકી અને મેલડી માં દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા। સિપાહીઓ ડરથી કંપાવા લાગ્યા અને બધાએ હથિયાર ફેંકી દીધા અને ત્યાંથી ભાગી ગયા। મેલડી માં એ રાજાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, અધર્મનો રસ્તો ત્યાગ કર, નહીંતર તારો અહંકાર તને જ નષ્ટ કરશે। પરંતુ રાજા એમાં મેલડીની વાત ના માની અને થોડા જ દિવસોમાં રાજ્યમાં દુષ્કાળ પડ્યો અને રાજાની શક્તિ ક્ષીણ થવા લાગી। ત્યારે રાજાને પોતાની ભૂલ સમજાઈ। તે નમ્ર બની મેલડી માના સ્થાન પર આવ્યો, માથું ઝુકાવ્યું અને ક્ષમા માંગી। મેલડી માં એ કહ્યું, જ્યાં ન્યાય અને ભક્તિ હશે ત્યાં મારી કૃપા સદા રહેશે। રાજાએ અધર્મ છોડી દીધો, પ્રજાની સેવા શરૂ કરી અને મંદિરો ફરી બનાવ્યા। રાજ્યમાં ફરી શાંતિ અને સમૃદ્ધિ આવી। આ રીતે મેલડી માં એ સાબિત કર્યું કે અહંકાર અને અધર્મ સામે હંમેશા સત્ય અને ભક્તિની જીત થાય છે।